ભુજમાં પ્રોફેસર વખતસિંહજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર જાડેજાએ કચ્છના ધરતી પર કન્યા કેળવણી અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના આ સેવા કાર્યની યાદ કરી આજે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીની ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને હારારોપણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આશાપુરા વિદ્યા સંકુલના આચાર્યએ જણાવ્યું હતું કે પ્રોફેસર વખતસિંહજી જાડેજાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સ્થપાયેલું આ સંકુલ આજે વટવૃક્ષ બનીને અનેક વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસી રહ્યું છે. તેઓ શિક્ષણ જગતના સારથી અને સાચા અર્થમાં સવાયા કચ્છી તરીકે લોકપ્રિય હતા. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે તેઓ હંમેશા અગ્રેસર રહ્યા હતા અને તેમના આ અધૂરા સપનાઓને સાકાર કરવા માટે સંકુલના તમામ ટ્રસ્ટીઓ અને સ્ટાફ સભ્યો કટિબદ્ધ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ દિવંગત પ્રોફેસર વખતસિંહજી જાડેજાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને આગામી સમયમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વધુમાં વધુ શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, શાળા પરિવાર, સ્ટાફગણ હાજર રહ્યા હતા. આજે 8 જાન્યુઆરી પ્રોફેસર વખતસિંહજી જાડેજા સાહેબ, જેમણે કચ્છની ધરતી પર આવી અને કન્યા કેળવણી માટે અને વિશેષ કરી અને પછાત અને નબળા આર્થિક પરિસ્થિતિવાળા માતા પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકે એ માટે એમણે ભેખ ધારણ કરેલી. આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણના સારથી તરીકે એવા સવાયા કચ્છી બની અને એમણે કચ્છમાં આવીને કામ કર્યું. આજના તારીખે એમની પુણ્યતિથિ પ્રસંગે અત્યારે માં આશાપુરા વિદ્યા સંકુલ, જે એમના જ આશીર્વાદથી બનેલું છે, સ્થાપના થયેલી છે અને આજે વટવૃક્ષની જેમ વિકસેલું છે, ફેલાયેલું છે, એ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીની હાજરીમાં એમનું હારારોપણ વિધિ કરવામાં આવ્યું. ભગવાન વખતસિંહ સાહેબના આત્માને જ્યાં પણ હોય ત્યાં પૂર્ણ શાંતિ બક્ષે અને વખતસિંહ સાહેબે જે કંઈ પણ શિક્ષણ માટે કાર્ય કર્યું છે, અમે સૌ સંકુલ વતીથી એ સંકલ્પ સાથે આગળ વધીએ છીએ કે એ કાર્યને વધુને વધુ ઉજ્જવળ બનાવી અને ભવિષ્યમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ વધુને વધુ એનો લાભ લે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધે. ખાસ કરીને વખતસિંહ સાહેબની જે ઈચ્છા હતી કે બેન દીકરીઓ એ ભણી ગણીને ખૂબ આગળ વધે, એ જ ધ્યેય સાથે અમે કાર્યરત છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અમારા પર સદૈવ આશીર્વાદ ઉતારતા રહે.